અહીંયા ભગવાન વિષ્ણુ એમણે મહાદેવની સ્તુતિ કરી છે, એમણે મહાદેવનું પૂજન અર્ચન કર્યું છે. ભગવાન વિષ્ણુની શિવ ભક્તિ. ભગવાન વિષ્ણુ દરરોજને માટે શિવજીની પૂજા કરે, એને જલનો લોટો અર્પણ કરે અને એક એક બિલ્વ છે અર્પણ કરે, મહાદેવની સાધના કરે છે. જેમને પણ પ્રભુની મહાદેવની સાધના છે એ કરવી હોય ને, એનાથી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય, ઘરની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. એટલે નિત્ય વહેલા સવારે ઉઠી અને શિવજીને જલાભિષેક કરવો. બીજી કંઈ જરૂર નથી. બીજામાં તો ઘણી સામગ્રીની જરૂર પડે. 1650 પૂજન કરાવે ભૂદેવ અહીંયા તો કેટલી બધી જરૂર પડે. એને ફળ જોઈએ, એને વસ્ત્ર જોઈએ, એને યજ્ઞોપવિત જોઈએ, એને દક્ષિણા પણ જોઈએ ને. પણ અહીં કંઈ નથી. મારો મહાદેવ તો ભોળ્યો છે. એક ખાલી જલનો લોટો, એક બિલ્વ પત્ર, એને એક પુષ્પ અર્પણ કરી દો ને મારો ભોળિયો નાથ રાજી રાજી થઈ જાય. એ જ વિષ્ણુ ભગવાન રોજ નિત્ય ક્રમશ છે, મહાદેવની પૂજા છે, અર્ચન છે, કમર કરે છે. એક એક પુષ્પ કમળનું અર્પણ કરે છે વિષ્ણુ ભગવાન. શિવજીનું નામ સ્મરણ કરતા, પંચાક્ષર મંત્ર ભણતા ભણતા એ શિવજીને અર્પણ કરે છે. મહાદેવની પૂજા નિત્ય કરે છે. અને એમાં એવું થયું કે શિવજીને એમ થયું કે લાવ મારા ભક્તની હું પરીક્ષા તો કરું. પરીક્ષા તો કરું. એ જ સમયે જ્યારે વિષ્ણુ ભગવાન છે પૂજા કરવા માટે બેઠા હતા, પૂજા કરતા હતા, એમાંથી ભગવાન મહાદેવે એક કમળ લઈ લીધું. એક કમળ લઈ લીધું. ત્યાં પૂજા કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન મહાદેવે એક કમળ લઈ લીધું. પૂજન કરતા કરતા એક કમળ ઘટ્યું. એક કમળ ઘટ્યું. ભગવાન વિષ્ણુને એમ થયું કે હું નિત્ય પૂજા કરું, મારી ગણતરીમાં કોઈ દી ક્યારે પણ ભૂલ થાય નહીં, પણ આજે એક મંત્ર હજી બાકી છે ને આ એક ફૂલ હજી રહી ગયું છે. એક ફૂલ ઘટ્યું છે. એક નામ વધ્યું, એક કમળ ઘટ્યું. એક નામ વધ્યું ને એક કમળ ઘટ્યું. કરવું શું? થોડી વાર માટે થયું કે લાવને ઊભો થઈને લેતો આવું. ઊભો થઈને લેતો આવું. ઘટ્યું છે તો ઊભો થઈને લે. પણ વિષ્ણુને થયું કે મારા મહાદેવની હું પૂજા કરી રહ્યો છે, એટલે પૂજા કરતા કરતા મારાથી ઉઠાય નહીં. હો, પૂજા કરતા હોય ને, પૂજા કરતા કરતા ઉઠાય નહીં, ઊભું થવાય નહીં. મારા અખંડની પૂજામાં એ મારી પૂજા ખંડિત ન થવી જોઈએ. અખંડ આનંદની પરમાત્મા મહાદેવની પૂજા એ અખંડ ન રહેવી જોઈએ. એક કામ કરું, લાવો ને બીજા કોઈને કહું, હરમણભાઈને કે ભરતભાઈને કે એક પંખો અહીં રખાવી લે એમ કહું. એમ ઊભું તો થવાય ને અમારાથી, અને ગરમી તાપ તો ખરો ને. એમ વિષ્ણુને એમ થયું. વિષ્ણુને એમ થયું કે લાવ ને કોકને કહું કે ભાઈ એક કમળ ફૂલ લઈ આવે. બોલાવાની તૈયારી કરી. તરત જ યાદ આવી ગયું. તરત પાછું યાદ આવ્યું કે પૂજા કરતા કરતા બોલાય નહીં. બોલાય તો ગયું, પણ પૂજા કરતા કરતા બોલાય પણ નહીં. ઊભું તો થવાય નહીં, પણ બોલાય નહીં. આપણે બધી છૂટ હોય, ફોનમાં હોય તો વાતે કરી લઈએ પૂજા કરતા કરતા. પણ કયું છે એ દેવો સંતો બ્રાહ્મણોને આ નિયમ બધા લાગુ પડે. મહાપુરુષોને આ બધા નિયમો લાગુ પડે. હા, પૂજા કરતા હોય ઊભું થવાય નહીં,
પૂજા કરતા કરતા બોલાય નહીં. આવા બધા કઠિન નિયમો છે. આવા બધા કઠિન નિયમો છે. પ્રભુની પૂજાના આવા કઠિન નિયમો છે. પૂજા કરતા કરતા બોલાય પણ નહીં, ઊભું ન થવાય. છીંક આવી હોય ને તો પણ પવિત્રાકરણ કરવું પડે. છીંક આવી હોય ને તોય પવિત્રાકરણ કરવું પડે. કોઈના ઉપર દ્રષ્ટિ જાય ને તોય પવિત્રકરણ કરવું પડે. હા, કોઈના ઉપર દ્રષ્ટિ પડે ને તોય પવિત્રકરણ કરવું પડે. આ બધા નિયમો વિદ્વાન બ્રાહ્મણો સંતો એને આવા કઠિનમાં કઠિન નિયમોનું પાલન કરવું પડે. અને એ પાલન કરે છે. એ પાલન કરે છે. આ બધા નિયમો એના માટે છે, સંન્યાસીઓ માટે, પંડિતો માટે. બાકી આપણે સંસારીઓ તો આવા કઠિન નિયમો નહીં. આપણા સંસારીને આવા કઠિન નિયમો નહીં, એને કંઈ પાલન કરવાની જરૂર નહીં. સંસારી પૂજા કરવા બેસે ને એટલે ભૂદેવ કે જાઓ ઘડીક ઊભું થવું હોય તો થઈ જાઓ, તમારા પગ રહી ગયા હશે. એને ઊભું થવાની છૂટ. કારણ કે પૂજા જો 2-4 કલાક ચાલતી હોય અને એ જ સમયે વચ્ચે વચ્ચે અત્યારે આપણે કહીએ તમે ચા પાણી પીવો તો હાલે, મારાથી અહીં પાણી ન પીવાય. આ નિયમો છે. તમને ચા પીવાની છૂટ રિસેસમાં, જાઓ ઊભા થઈને પી આવો. અમારે આ બધા નિયમો પાલન કરવા પડે. આ કઠિનમાં અમારું આસન ન છૂટ્યો. આ બધા નિયમો પણ સંસારીને બધી છૂટ. ઊભા થવાની છૂટ, વચ્ચે ચા પાણી પીવાની છૂટ, ગરમ ગાંઠિયા હોય તો ખાઈ લેવાની છૂટ, નાસ્તો કરવાની છૂટ. તમારી પૂજા જો લાંબો સમય સુધી ચાલતી હોય તો આપણને બધું ફરાળ કરવાની પણ છૂટ આપે ને ગોર બાપા, કે જાઓ ફરાળ કરી આવો. પણ વિદ્વાનો માટે, સંન્યાસી માટે, સંતો માટે આ કઠિનમાં કઠિન ને એમ વિચાર કરે છે કે ઊભું થવાય નહીં, બોલાય નહીં. એ જ સમયે વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે હવે કરવું શું. આ બધા નિયમો હા મહાત્માઓ માટે હોય છે. આપણે તો પૂજા કરતા કરતા ફાંકી ખાઈ લેતા હોય, ઘણા ઘણા તો આમ તમાકુ ખાઈ લેતા હોય, પણ ખરેખર અશુદ્ધ થઈ જાય. આપણી પૂજા અશુદ્ધ થઈ જાય, ખવાય નહીં. અને એ જ સમયે છે વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે હવે ઊભું થવાય એમ નથી, બોલાય એમ છે નહીં. મંત્ર છે, વૈધો છે, ફૂલ છે, ઘટ્યું છે. એ જ સમયે વિચાર કરે છે કે હવે શું કરવું. શિવના ભક્તો એમણે આ કઠિનમાં કઠિન નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે તો આપણે શિવ મંદિરમાં ધોતિયું પહેર્યા વગર પ્રવેશ નથી થતો. શિવ મંદિરમાં ધોતિયું પહેરીને, કોરા વસ્ત્રો પહેરીને પ્રવેશ થાય છે. અને જે તે પૂજામાં સેવન કરાતું નથી. આપણે તો માદકનું સેવન કરીએ છીએ. જઈને બીડી પીને મહાદેવને લોટો ચડાવે, શિકાર નથી કરતા. અરે મહાદેવ છે એ માદક વસ્તુનો પણ શિકાર નથી કરતા. મહાદેવને આપણે લાડુ ચડાવીએ ને, એ લાડુ ધરાવીએ એમાં ખસખસનો પણ મારો મહાદેવ સ્વીકાર કરતા નથી. હા, એ માદક છે. કારણ કે એમાં અફીણના બી હોય છે. એ જ સમયે મારા ભક્તો એમ કહે છે કે તમે એમ કહો છો કે મહાદેવ છે, મહાદેવ તો છે, એ ધતુરો પીએ, ગાંજો પીએ ને અમને તમે બીડી પીવાની ના પાડો. અરે મારો ભોળિયો નાથ છે એ કોઈ દી ગાંજો પીવે નહીં, ધતુરો પીવે નહીં, ભાંગ પીવે નહીં. પણ શિવજીના ભક્તોએ આ
છે ને શિવજીના ભક્તો જેને કઈ સાધુ સંતો એ લોકો પીવે, આલેખ નિરંજન ગિરનારી કરતા ઈ પીવે, પણ મારા ભોળોનાથની બમ બમ ભોલે કરતા ઈ પીતા હોય. આમ સૂટ મારે ને પેટ ભેગું થઈ જતું હોય, એનું પેટ ભેગું થઈ જતું હોય. સંન્યાસી સાધુઓ વૈરાગ્યો એ તો ઠીક ભલે પીવે, બાકી સંસારી માટે અધિકાર નથી, ન પીવાય. અને ન પીવાની વસ્તુ જ આપણે પીએ છીએ, જે પીવાતી નથી. ખરેખર નથી પીવાતી. ગાંજો પીએ, બીડી પીએ, સિગારેટ પીએ, આ સારું નથી ભાઈ. કેન્સરનું ઘર છે. તમને ભલે મજા આવતી હોય, તમે એમ કહો કે મહાદેવના ભક્તો તો આ બધું પીવે, ગાંજો પીવે, ન પીવાય. સંસારીઓને ખાસ ન પીવાય. શિવજી મહારાજ ગાંજો ધતુરો નથી પીતા. અરે શંકર ભગવાનની નિંદા ઘણી જગ્યાએ થતી હોય છે, નિંદાઓ કરવામાં આવે છે. ખુદ શંકર ભગવાન છે એ શિવજી મહારાજ સંન્યાસીનું રૂપ લઈ અને સતીની આગળ ભગવાન શિવજી પોતાની નિંદા કરી. સતીની આગળ સંન્યાસીનું રૂપ લઈ અને આ શિવજી પોતાની નિંદા કરી. અરે સપ્તર્ષિઓ પાર્વતી પાસે શિવજીની નિંદા કરી. શિવ પુરાણની અંદર ક્યાંય ગાંજાને ધતુરાની ભાંગની વાત ન આવે. સ્તુતિ ને નિંદા નહીં, પણ શંકર ભગવાનની નિંદા સાંભળવી પણ નહીં અને નિંદા કરવી પણ નહીં. ખબર નહીં માણસો ક્યાંથી આ બધું ગોતી લાવે છે. એ ભગવાન મહાદેવ છે, ભાંગ પીવે છે. શંકર ભગવાનના ભક્તો છીએ એટલા માટે આપણે ગાંજો ને ધતુરો ને આપણે એના ભક્તો છે, આપણે પીવો જોઈએ. ભગવાન ભોળાનાથે પીધું હતું ને. અરે ભગવાન મહાદેવ તો હું એમ કહું છું, એને કાળકૂટ નામનું વિષય પીધું હતું ને. એને તો કાળકૂટ નામનો વિષય ગળે ધારણ કર્યું હતું ને, એટલે તો એનું ગળું લીલું થઈ ગયું હતું. એટલા માટે તો એ નીલકંઠ કહેવાનો. અરે તમે કે દવાની બાટલી પી લ્યો ને, એને તો આ ઝેરે પીધું હતું. આપણે ઈ ક્યાં જોવું? કાળકૂટ નામનું વિષ ભગવાન ભોળાનાથે જ્યારે દેવોને દૈત્યોએ અમૃત મંથન કર્યું ત્યારે એ સ્વીકાર્યું, કેમ કે આખું જગત એનાથી બળવા લાગ્યું હતું. અને મારો ભોળિયો નાથ એને કંઠે ધારણ કર્યું. સારી માણસો લાખ ભૂલ કરે ને તો પ્રભુ એને ક્ષમા કરી દો. ગ્રહસ્થી સંસારીઓ લાખ ભૂલ કરે ને તો ભગવાન માફ કરી દે. આવા કઠિનમાં કઠિન નિયમોનું પાલન કરવાનું સંન્યાસીઓએ, વિદ્વાનોએ, બ્રાહ્મણે, પંડિતોએ. બાકી તો આપણે પૂજા કરતા હોય તો ઊભી થવાની છૂટ, કોઈનો ફોન આવે તો બહાર નીકળીને વાત કરવાની છૂટ, બધી છૂટ. કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ ને ભાઈ, સંસારની અંદર રહીએ છીએ. ભગવાનને છે ભજવાન બહુ સહેલી વાત નથી. પ્રભુને ભજવા એ બહુ સહેલી વાત નથી. એક વખત નારદજી છે વિષ્ણુ પાસે ગયા કે તમે સાંભળ્યું હોવા છતાં તમને કહી દઉં કે નારદજી વિષ્ણુ પાસે ગયા અને કહે કે ભગવાને તમને આ જગતમાં, વિષ્ણુને નારદજી પૂછે છે કે તમને આ જગતમાં વાલામાં વાલું કોણ? નારદજીને એમ હતું કે હું સતત નારાયણ 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 નારાયણનું સ્મરણ કરતું, કહે છે કે તું જ. એટલે દેવર્ષિ નારદ વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુને કહ્યું કે તમને વાલું કોણ છે આ જગતની અંદર? નારદજીને તો હમણાં હતું જ કે મારું નામ લેશે. તો પ્રભુએ કહ્યું છે મને વાલામાં વાલો મારો ગામનો ખેડૂત, મારા ગામનો ખેડૂત મને વાલો છે, એ મને બહુ પ્રિય છે. નારદજીને એમ થયું કે આ ખેડૂત તમને પ્રિય, તમને વાલા, હું આખો દિવસ નારાયણ 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 કરું છું અને આ ગામડાનો ખેડૂત તમને વાલો.
એવું તો શું છે? મેં તો પાણી દીખું નથી ને મેં પવિત્રકરણ કર્યું નથી ને હું નાયો નથી ને જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે તમારું સ્મરણ કર્યું, નારાયણ નારાયણ નારાયણ. અને તમને ગામડાનો ખેડૂત વાલો છે, એ જ સમયે વિષ્ણુ ભગવાન છે. એને કહ્યું કે પેલા તું જા અને જોયા આવે ખેડૂતને. નારદજી છે વહેલી સવારના પોરમાં ખેડૂતને ત્યાં આવ્યા. ખેડૂત છે ઉઠ્યો છે, હાથ પગ છે ધોયા છે, અને એક જ વાર એણે પ્રભુનું સ્મરણ નામ સ્મરણ કરી અને હીરાવીને પાછો કામે ચડી ગયો છે. વરી બપોર થયા, વરી હાથ પગ ધોઈ વરી પ્રભુનું નામ લઈ અને બપોરા કરવા બેસી ગયા. વરી સાંજનો સમય થયો, ખેતરેથી કામ કરીને આવ્યો, હાથ પગ ધોઈ અને વાળું કરીને નિરાતે હોઈ ગયો આ ખેડૂત. અને એ જ સમયે છે પેલો નારદજી જોઈને વિષ્ણુ ભગવાનને કહે છે, મેં જોયું પેલો ખેડૂત છે એ બરાબર સ્નાન પવિત્રકરણ કરતો નથી, નાતો નથી, હાથ પગ ધોઈને એક જ વાર આપનું નામ લે છે અને બપોરે ને સાંજે નામ લે છે. હું તો આખો દિવસ તમારું નામ સ્મરણ કરું છું. એને પવિત્રકરણની કંઈ ખબર પડતી નથી, એ સ્નાન કર્મ કંઈ કરતો નથી, અને તમને એ કઈ રીતે વાલો છે? અરે એમને કંઈ પવિત્રકરણની કંઈ ખબર નથી પડતી. ફક્ત દિવસમાં 3 વખત જ તમને યાદ કરે છે. દિવસમાં 3 જ વાર યાદ કરે છે, નહીં તમને વાલો. હું તો આટલું પવિત્રકરણ કરું, સ્નાનાદિ કર્મ કરું, સંધ્યાવંદન કરું, પૂજા પાઠ કરું ને તમારું સ્મરણ કરવું ને હું વાલો નહીં? ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, એક નાનકડી એવી ટબુડી આપી છે, એ ટબુડીમાં પાણી ભર્યું છે. નારદજીને કહે છે, તો આ પૃથ્વીની પરિક્રમા કરીને આવ, પણ ધ્યાન રાખજે આમાંથી એકેય ટીપું પાણીનું આ ટબુડીમાંથી નીચે ન પડવું જોઈએ. અને એ જ સમયે નારદજી તો પ્રભુની આજ્ઞા મળતા જ પ્રદક્ષિણ્ય કરવા પૃથ્વીને નીકળી પડો. પણ નીકળતા નીકળતા વિચાર કરે છે કે આમાંથી જળનું એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ. અને પરિક્રમા કરતા માટે નીકળો છે. એ સમયે ધ્યાન રાખતા રાખતા કે આમાંથી પાણીનું એક ટીપું નીચે ન પડવું જોઈએ. એ જળની ટબુડી લીધી હાથમાં અને પૃથ્વીની પરિક્રમી કરી અને આવ્યા. આવીને એને ભગવાન પાસે કહ્યું કે લ્યો આ ટબડી, આમાંથી એક પણ ટીપું મેં આમાં નીચે પડવા નથી દીધું, લ્યો આ ટબડી. ભગવાન કહે છે, નારદજી, તું પરિક્રમા કરવા ગયો ત્યાં સુધીમાં તે કેટલી વાર મારું નામ લીધું એ મને બતાવ. વિષ્ણુ કહે છે, નારદ, તે પૃથ્વીની પરિક્રમા કરીને તું આવ્યો, એક પણ પાણીનું ટીપું તે પૃથ્વી ઉપર પડવા તો નથી દીધું. પણ તું વિચાર કર, તે એટલી વારમાં મારું કેટલી વાર સ્મરણ કર્યું છે. નારદજી કે પ્રભુ એક વાર પણ નહીં, એક વાર પણ નહીં. ભગવાન નારદજીને કહે છે, મેં ખાલી તને આ ટબુડી આપી, ત્યાં તું મને ભૂલી ગયો? હે, આ મારો ગામડાના ખેડૂતને તો મેં કેટલા ટબુડા ને ટબુડી આપી, પણ એ 3 વખત તો મને યાદ કરે છે. કેટલા મેં એને ટબુડી આપી છે, પણ એ દિવસમાં 3 વખત તો મને યાદ આવે. તને આ ખાલી એક ટબુડી આપી, ત્યાં તું મને ભૂલી ગયો? મારો ખેડૂત છે, મને 3 વાર યાદ તો કરે છે, આ ખાલી એક નાની ટબુડીમાં ભૂલી ગયો. માટે નારદ, ધન્ય ગૃહસ્થાશ્રમો, ધન્ય ગૃહસ્થાશ્રમો, ધન્ય સંન્યાસાશ્રમો. ભગવાન વિષ્ણુને એમ થયું કે ઊભું થવાય નહીં,
બોલાય પણ નહીં, કોઈને કહેવાય પણ નહીં. કંઈ કહેવા જાવ તો મારા મહાદેવની પૂજા છે ખંડિત થાય, ખંડિત થાય. ભગવાન વિષ્ણુને થયું કે આ નેત્ર છે ને, નેત્રને કમળ કહેવાય, આંખને કમળ કહેવાય. આજ વિષ્ણુ પરમાત્મા મહાદેવને યાદ કરે છે અને પોતાની આંખ કાઢવા માટે થઈને તૈયાર થાય. આંખ કાઢીને જ્યાં લિંગ ઉપર અર્પણ કરવા જાય એ જ સમયે ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું છે. પોતાની આંખ કાઢી ને જ્યાં લિંગમાં અર્પણ ખાવા જાય છે એ જ સમયે મારો ભોળિયો નાથ મહાદેવ પ્રગટ થયો છે. અને એ જ સમયે વિષ્ણુ ને કહે છે, માગો માગો, તમને જે જોઈતું હોય યજ્ઞ વરદાન તમે માગો. હે આજ તમે મનમાં માગી શકો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે પ્રભુ, ભક્તોની રક્ષા કરવા માટે થઈ, દેવતાઓની રક્ષા કરવા માટે મને કોઈ શસ્ત્ર આપો. જગતના લોકોનું રક્ષણ કરવા માટે થઈ અને દેવતાઓનું રક્ષણ કરવા માટે થઈને મને કોઈ શસ્ત્ર આપો. અને ભગવાન ભોળાનાથ મહાદેવે વિષ્ણુને ચક્ર અર્પણ કર્યું છે. વિષ્ણુને ચક્ર અર્પણ કર્યું છે. આપ્યું એ ચક્ર ધર્મ, દેવ અને ભક્તોની રક્ષા કરે છે. એ ચક્ર છે ને, એ ધર્મની રક્ષા કરે છે, દેવોની રક્ષા કરે છે, ભક્તોની રક્ષા કરે છે. આમ પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ ભગવાન શિવ અને શક્તિ કહે છે. એ પુરુષે કહ્યું, તમારું નામ જાઓ, હવેથી વિષ્ણુ રહેશે. તમારું નામ હવેથી વિષ્ણુ રહેશે. અને વિષ્ણુ એ કહ્યું કે ભગવાન, હવે તમે મને કહો કે મારે કરવાનું હું. વિષ્ણુ ભગવાને કહ્યું કે હવે તમે કહો મારે કરવાનું શું. એ જ સમયે ભગવાન ભોળાનાથ મહાદેવે કહ્યું છે, હવે તમારે જગતની ઉત્પત્તિ છે એ કરવાની છે.